હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3ની જાહેરાત ક્રમાંક 329 ભરતી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, જેના ફોર્મ તારીખ 16/12/2025થી ચાલુ થઈ ચૂક્યા છે, જે તારીખ 30/12/2025 રાત્રિના 12 વાગ્યા સુધી ભરાવાના છે. તો મિત્રો, કુલ જગ્યા 209 જેટલી ભરાવાની છે અને જે લોકોએ ફાર્માસિસ્ટનો કોર્સ કર્યો હોય તે લોકો આના માટે એલિજિબલ છે. વિશેષ ડિટેલ એજ્યુકેશન ક્વોલિફિકેશન આપણે જોઈ લઈશું. એ પહેલાં વયમર્યાદા 18થી ઓછી નહીં અને 35થી વધુ નહીં, પરંતુ અલગ અલગ કેટેગરી પ્રમાણે જે છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળવાપાત્ર છે. પગાર ધોરણ મિત્રો 40,800થી ફિક્સ પગાર સ્ટાર્ટ થવાનો છે. ત્યારબાદ મિત્રો લેવલ 5 મુજબ પગાર ધોરણ મળવાપાત્ર છે. શૈક્ષણિક લાયકાતની વિગતો જોઈએ તો અ બેચલર્સ ડિગ્રી ઇન ફાર્મસી ઓર ડિગ્રી ઓફ ડોક્ટર ઓફ ફાર્મસી ફાર્મ ડી, બી ફાર્મ કે ડી ફાર્મ કરેલું હોય તે લોકો આના માટે એલિજિબલ છે, અથવા તો અ ડિપ્લોમા ઇન ફાર્મસી ઓબ્ટેન ફ્રોમ એની ઓફ યુનિવર્સિટી, જો ડિપ્લોમા ફાર્મસી કરેલું હોય તે લોકો પણ આમાં ભરવા માટેની લાયકાત ધરાવે છે તેમ માનવામાં આવશે. અને મિત્રો, હિન્દી અને ગુજરાતી બંને ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. આગળ જોઈએ તો મિત્રો, જે લોકો શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત હોય એ લોકોને પોતાનું ઓબીસીનું સર્ટિફિકેટ અથવા તો ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ આમાં ચોક્કસથી જમા કરાવવાનું રહેશે, જેનો ઓનલાઈન ક્રમાંક નાખવાનો રહેશે. અરજી કરવાની રીત મિત્રો આપ સૌ જાણો છો તે મુજબ ઓજસની વેબસાઇટ પર જ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ફી પણ ઓનલાઈન જ ભરવાની રહેશે. જે એક્ઝામ દીધા બાદ ફી રિટર્ન મળવાપાત્ર થતી હોય તે મળી રહેશે. પરીક્ષા ફી બિન અનામત વર્ગના ઉમેદવારોને 500 અને અનામત વર્ગના ઉમેદવારોને 400 ભરવાની રહેશે. જે અંતર્ગત જે લોકોએ પ્રથમ પરીક્ષા આપશે તે લોકોને ફી પરત મળવાપાત્ર થવાની છે. પરીક્ષા પદ્ધતિ જોઈએ તો એમસીક્યુ પ્રકારની પરીક્ષા હોવાની છે, જેમાં પાર્ટ એમાં તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક્સનું, ગાણિતિક કસોટીઓ 30 માર્ક્સની થઈને કુલ પાર્ટ એ 60 માર્ક્સનો બનવાનો છે. અને પાર્ટ બી જોઈએ તો ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 માર્ક્સનું અને સંબંધિત વિષયને ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 માર્ક્સના થઈને ટોટલ 150 માર્ક્સનું પાર્ટ બી થવાનું છે. બંનેનું કમ્બાઇન્ડ સિંગલ પેપર રહેવાનું છે મિત્રો, અને ટોટલ 210 પ્રશ્નો પૂછવાના છે, જેનો કુલ સમયગાળો 3 કલાક એટલે કે 180 મિનિટનો રહેવાનો છે. ખોટા પ્રશ્નો, ખોટા જવાબ માટે 1/4.25 નેગેટિવ માર્કિંગ રહેવાનું છે. અન્ય સૂચનાઓ મિત્રો તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. જે અગત્યની સૂચનાઓ હતી તે બધી મેં આપને જણાવી દીધેલી છે, અને બાકી બધું અન્ય ભરતીની માફક કોમન છે. મિત્રો, આવી જ અવનવી ભરતીની માહિતી મેળવવા માટે, તમામ અપડેટ્સ મેળવવા માટે જ્યોત્સનાબેનની મહાદેવની કૃપા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવી દો. મળીએ નેક્સ્ટ ભરતીના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.